જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ત્યાં આવી જાય છે ભેહું ચારવા. ભેહું પાછળ ઓલી બાજુ ચરે છે, હું આગળ આવ્યો તો કેમ કે ભેહું લઈ જવા નથી ઓલી બાજુ. આપણે ગોતતા હતા કંટોલા. વહેલો આવ્યો, આમાં વર્ષના પહેલાં કંટોલા આવી ગયા છે. શુભ શરૂઆત થઈ છે. આ એક જ ઝાડવા મટલા થયા છે. એક અવળું મોટું થયું છે, બાકી તો ઝીણા ઝીણા ઘણા થઈ ગયા. અહીંયા 3 કાવી પડ્યા. એકાદું પછી અંદર છે, 2-4 ઓલી બાજુ નીકળશે. આવી રીતે શુભ શરૂઆત કંટોલાની થઈ છે. ને આ ટાઈમમાં કંટોલા મરવાનો ટાઈમ હોય કંટોલાનું, એટલે પૂરું થઈ ગયું હોય, સિઝન પૂરી થઈ જાય. કે કંટોલા 2 મહિના જ રહીએ. વધારે વરસાદે ન હાલે ને, ઝીણો વરસાદમાં ઉગી જાય એટલે પૂરું. પછી હવે ધીરે ધીરે થઈ પડશે. આપણે બીજા કંટોલા ગોતતા હતા એટલે વહેલામાં, ત્યાં હશે તો દળવા આવું. આ ભેગા થયા છે જ નહીં ક્યાં, કે કંટોલા જેવા છે બધા હુકાવા માંડ્યા પહેલું. અહીંયા જો લાગ્યા છે, ફાલ આવી ગયો છે. થોડો શું છે, ફાલ આવી ગયો છે અહીંયા. એટલા જ વેલામાં છે, પણ હવે વરસાદ થાય ને તો મોટા થાય, બાકી તો પૂરું. ને આ બાજુ થોડાક હશે, આગળના ભાગમાં જોઈ લઈ. હા તો જો કે અહીંયા પણ છે, પણ ભેગા કરવાનું કારણ નથી અત્યારે. કેમ કે છે તો ખરો, ભેગા કરશું તો કંઈ એક જણા શાક થાય એટલો છે. બીજા તો હજી આવ્યા નથી એટલા બધા. કોકોક દેખાય. 2-3 દી રહેવા દઈશું, થોડાક મોટા થઈ જાય તો શું છે, કિલો આમાં દેખાય, કિલો જેવા. અહીંયા લઈ ગયા છે, એકાદો અહીંયા છે, એકાદો અહીંયા છે. ધીરે ધીરે લાગે છે, વાંધો નહીં આવે, થઈ જાય. હવે વરસાદ એક થઈ જાય ને એટલે કંટોલું વધી ગાય છે. જેટલો વધશે એટલો ફાયદો થાય આપણે. કેમ કે થોડાક મોટા થાય તો શું છે કે આમાં દેખાય, શાક બની શકે. બાકી નાનકડામાં શાક બને નહીં. તે જો ભેહું બધી અહીં ચરે, આવે છે ધીરે ધીરે પાછું રિટર્ન થઈ ગઈ છે. કંટોલો થઈ પડે બહુ થઈ જાય. દરરોજના હું 2-2 કિલો જેટલા ભેગા કરું. આ વર્ષે તો કાંઈ થાય જ નહીં, કેમ કે આમાં વહેલા થયા નથી ને, થયા એ પછી બરવા માંડ્યા છે. એક અંદર વેલો છે, એમાં લાગી ગયા તો છે. હવે અહીંયા ઉતારવા આગ્રહ પડે. ત્યાં અમુક બાવડામાં થઈ જાય ને વહેલા, એને ઉતારવા આગ્રહ એવા પડે બીજી રીતના. કેમ કે વહેલા ઉપર હાથ પહોંચે નહીં. પછી અહીંયા એક વેલો છે ને, એમાં થાય છે. એ માથે ચડી ગયો ને એટલે પૂરું હાવ, પછી કાંઈ કામનું નહીં. કેમ કે હાથ પહોંચે નહીં કોઈનો, કોઈ ઉતારી શકે નહીં. હવે ધીરે ધીરે ભેહું બધી આવે ને ભેગી કરી લઈને ધીરે ધીરે પાછી ચડાવી ઓલી બાજુ રોડના. થોડીક વાર રખડી લઈએ. ભેહું ચારીને આવતા રહ્યા, ભેહું રખડતી હતી. અહીંયા બધી ભેહું રખડે છે ને આપણે ભેહી કાંઈ હતું નહીં, નોર્મલ હતી. આવું હવાની ચાલતી હતી, પાણીમાં બેસતી હતી. મેં કીધું બેઠી આરામથી. એમાં જો બે અહીંયા ઊભી થઈ ગઈ. કેમ કે નમણ દેખાતા નતા જરા, આ ચરભરી કરી દીધા. અહીંયા ઊભું રહી જાય એટલે ખબર પડે નહીં. અને એ વાત રવિવારના જ થાય. કૂતરા કંઈ અમે બાંધતા હતા, કૂતરાને હમણાં વટાડી ભેહું જો ચક્કર મારીને આપણે ગયા. અને બધું આ જઈ બે તો જે ઊભી જ થઈ છે. માને થોડા ફાડવાનું મોરો અડી જાય, ફાડી નાખો. મારે નતો શું લઈ આવી, જોઈ લઈ પહેલાં. જોતું તું એ ના જડ્યું ભાઈ. પેલા પાટડા સાફ કરી લઈ. આવી વાત આપણે કહેતા હતા ને, એ જ આવે. ભાઈ આવ્યા ભાઈ. ભેં તો આજે હમણાં વિયાણી જ છે.
કાંટામાં આવીને બેસી ગઈ હતી. લઈ આવી છે પાડો આવ્યો. પાડો આપણે કીધું જ હતું કે બે હું વ્યાં એટલે હવે પાડો લઈ આવશે. 100% કહેતા હતા. હજી ઊભી થઈ છે બે અને ચાટે છે. અત્યારે ફોન કરીને ઘરે બોલાવ્યો મજૂરને, તું બે હું સંભાળ, હું પાડેલાને સંભાળું. મળમૂત્ર આવ્યું નહોતું હજુ પેલું બાકી કેમ પેશાબનો એ નથી આવ્યું. આમ જોવા જાય ને તો લાગી ને વિયાણી ગઈ ભેં, કાંઈ નમણ નાખા કાંઈ નહોતું લાગતું. વીણી ગઈ માતાજીને દયાથી. સારું થઈ ગયું. પણ હવે આપણો વારો કાઢી નાખશે. ઓલી ફેરે હતું ને આ રસ્તાને ઓલી બાજુ જ હતું, સામેની બાજુ. આજે થોડુંક આ બાજુ. મજૂરને ફોન કરી દીધો. મેં કીધું આવતું હવે અહીંયા પાણી બોટલ ભરતો. મિત્ર બગરું આવ્યું છે આપણે ભાઈ. ચાંદલા આવ્યા, વધારે નથી, ખાલી વાળ જ છે. મોઢામાં જ કાઢવું પડે. બધા શું કરે, ઊંચું ઉપાડીને કાઢી નાખે કે નીચે. ઊંચું ઉપાડી લે ને તો કે વાંધો ના આવે, પણ સહેજ ભૂરા જેવો લાગે છે. પાછા નસીબદાર છે, જો ભમરી, મોટી ભમરી વાળો છે, સિંગલ ભમરી. પાછી પરવાનો ભાઈ હતો ને હજી વાર આવી ગયો પાછો. અને હવે છે ને જો હાલતો થાય ને એટલે જો આ પગ કપાઈ જાય ખરી. આ તમે નખ ભરાવો ને તો કપાઈ જાય. હું તો જીવમાં ચરે છે. હવે જ્યાં સુધી ગવાર ન આવે ત્યાં સુધી આપણે વાત જોવાની. જો કે 10-15 મિનિટ હજી એમને રહેવા દેવું, એટલે એને ઊભો થઈ જાય ને હાલતો થઈ જાય. બેઠતી હતી ને ત્યારે જ આપણે ધ્યાન પડી ગઈ હતી. અમે બે વ્યાઈ ગઈ એવું જ લાગ્યું. જે મળતર કેમ પેલા પેશાબ આવે જે હમણાં જ દીધો આવ્યો કે બીજો દેવાનો છે, તૈયારી હોય તો કહેજો. બીજો દેવાનો હોય ને તો બેસી ગઈ હોય પાછી. 10-15 મિનિટમાં અંદર આવી જ જાય. એ પાડો ખારો થઈ ગયો. ભગરો મને બીજીને બીક હતી. મેં કીધું એ વ્યાવાની છે, એ તૈયારી નથી થઈ ગઈ. પછી દેખાણી આ તો બીજી ઊભી છે, કાંટામાં આવીને વ્યાણી. અને આવા રેઢા રાજ તમારે હાલતા જ હોય, કેમ કે રેઢા વ્યાઈ જાય એટલે મોટી બેવાની બીક ન રાખવું હોય જરાક. કેમ કે આમ જોવા જાય ને તો નમણ હવે પીડ્યા છે, ખાડા પડ્યા. તો તમને કીધું 25 તારીખના આડા કાઢશે નમણ. આજે દેખાણા જરાક એક પાછી લોટ કુમાર લ્યો ને એટલે દેખાય નહીં. અને ધીરે ધીરે કંઈક છાંયો ગયો પછી છાંયાનો વાંધો આવી પડે. આવડે બાવડા બધા આગળ નહીં કાને પાછા ત્યાં છાંયો નબળે ક્યાંય. પાડો અત્યારે એકીને હાલવા નહીં દે, કેમ કે ભેં જડશે નહીં ને એટલે ગોતશે ભાઈ. ભેં ગોતી લે, ભેંની વાહે ઊભો રહે ને ભેંને આગળ હાલવાય નહીં દે કે. મિત્રો અત્યારે ભેંને આપણે આટા ઊભા છીએ. ભેં તો આરામથી પાડેડો બેઠો છે અને અત્યારે આ ભેં આરામથી ચરે છે. તો ખોટી કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ તમે ધ્યાન નથી રાખતા ભેં રેડ્યું ત્યાં છે. તો મિત્ર આપણે ચોખ્ખી એક વાત કહી દઈ, જેટલું માલ રેઢું વ્યાં છે ને એટલું ફાયદાવાળું છે. એનું કારણ હું તમને સમજાવી દઉં. જો રેઢું વ્યાં છે ને એની જેમ પીડા આવે ને એટલે બર કરે. એ બરે હુરે આપણે ગુજરાતીમાં માલધારી સમાજમાં ક્યાં હુરે વ્યાવા દેવાનું. એનું બર ખોટું બર નહીં કરવાનું આપણે. કેમ કે આ ગામ મેં આટલી ભેગું છે આપણી, લગભગ રેઢા જ વ્યાં જાય. રાતે વ્યાં તો ક્યાં કોઈ ધ્યાન રાખવાના છે. તો વ્યાવા દેવાનું રેઢું. પહેલું એટલું હોય ને ધ્યાન રાખવાનું પહેલું. એટલે અમુક ટાઈમે ભેગું બગડી કેમ જાય છે. મારા ખુદથી જો ભૂલ થઈ ગઈ હતી ખરા. આપણી મોટી ચાંદરી ભેં છે ને એ પેલું વેતર વ્યાં દીધી. એટલે આવી રીતે સીમમાં જ હતી. એટલે ત્યારે મને બહુ ખબર નથી પડતી. ખબર પડે કે ખેંચવા ભેં થાય ને એટલે પગ આવી જાય ને પગ એટલે પછી તમે ધીરે ધીરે ખેંચો. તો મેં ખેંચવાની ટ્રાય કરી. ખેંચી પહેલાં ધીરે ધીરે ખેંચતો હતો. લહરી જાય ને ધીરે ધીરે આવી જાય. પેલું વેતર હોય ને એટલે થોડીક તકલીફ પડે, ખડેલું હોય એટલે થોડીક વધારે તકલીફ હોય. એટલે ધીરે ધીરે ખેંચતા હતા ને આપણે જ્યાં બર વધારે કર્યો હતો. બર વધારે કરી લીધો ને તો પેટની વીટ આવવા માંડી.
ઘરે પૂછીને એટલે જર પડે ને પેટની વીટ આવવા માંડી. વીટ આવી ગઈ એટલે ડૉક્ટરે કીધું કે પાટેડું ખેંચવા અમે કે ભાઈ ભૂલ પડી ગઈ છે, તમે જ્યાંથી ખેંચો જો પૂરે આવતી હોય ને બર એટલે ભેં જે બર કરતી હોય ને એમ ખેંચો ને તમે તો વાંધો ન આવે. ને અડધું મોઢું આવી ગયું ને મોઢું બારે આવી જાય ને એટલે પછી એને પાટેડું એમને આવી જાય ધીરે ધીરે, કાં બેઠા બેઠા બર કરતી હોય ને આવી જાય તો બગરો ખારો થઈ ગયો છે આપણો. મારે બહુ ભેહોને છે તો એને હે ને જેમ બને એમ રેઢું વ્યા ને એટલો તમારો ફાયદો છે. હું જોતો હતો જ્યાં લીમડો છે ને અહીંયા સાંયડે બેઠો હતો, ફોન ચાલુ હતો, ભાઈબંધનો ફોન કાપ્યો ને તરત જ દેખાણી મને કે બેહે છે. મેં બેહવા દો ઘડીક, ખડકોટો આવી જાય ને પછી ચાટી લે ને ગંધ આવશે ને એટલે ભેં અફારી થઈ જાય, ભાગવા માટે ચાટવાનું કરે, પાડેડાને ગોતા ગોત થાય, પાડેડો જડે નહીં. તો આપણે એને રીતે જેઠી વિયાવા દીધી. મેં ભલે વીએ બેઠી ઘડીક વાર બેહવા દીધી, મિયાઈ ગઈ. પછી મેં વિડીયો ચાલુ કર્યો, ફોન કાપ્યો મેં ભાઈબંધને કીધું ફોન કાપો ભાઈ, વ્યામાં બેસી ગઈ છે, વ્યાવા માટે છે. એટલે નોર્મલી તો શું છે કે પહેલાં મળમૂતર આવે, પેલો પેશાબનો ભાગનો આવે છે ને એ આવે, અને પછી પાડેડાના પગને એ આવે. આમાં થોડુંક ઊંધું થાય, અમુક ટાઈમે માલને આવે નહીં, એ પછી આવે ભેં વ્યાઈ જાય પછી. અને એ જ થયું. મેં કીધું હજી હમણાં જ મેં કીધું ઊભી હતી ભેં ચરતી હતી, વ્યાઈ ગઈ. હવે જો ગવાર આવી ગયો છે, છેટો હાલજો, મગજ ઠેકાણે નથી, છેટો છેટો. એ ના ચડવા દઈએ. હવે જો બેહું જવા દે ને આપણે ખોટી કોમેન્ટ કરતા નહીં કે ભાઈ તમે બેને રેડી વી કે તમને ધ્યાન ના રાખો. ધ્યાન બધી રાખતા ખબર બધી હોય, પણ આ તો શું છે કે નોર્મલી વીએ ને એને બધી એકે પહોંચે નહીં. ભાઈ તમે જરા બર કરો ને અને ભેં ઊભી થઈને ભાગવાન કરે ને તમે જ્યાં જીક માર્યું ને એટલે તમારે ભેંની પેટ બેટ બધું કાઢી નાખી દે બારે. અને લાખ રૂપિયાની 2 લાખની ભેં તમારી મરી જાય, વારે ન લાગે. અને આવા કેસ આપણે ઘણા સાંભળેલા છે, એટલે ધ્યાન રાખી આપણે બને એમ રેડું રેવાય ત્યાં આવતી હોય. હરખાઈ ગયા જો ધોમ તડકે દોડવાનું.